હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર 2026 કુલ ગુણ 40 ગુણનું પેપર જોવાના છે। તો 40 માંથી 40 ગુણ આપણે કેવી રીતે મળી શકે, એમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે, આપણે એમનો કેવી રીતે જવાબ આપવાનો છે। તો ચાલો લખીએ। આપેલ વાક્યમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો। જેમ કે એ દાણાની થેલી ભરી લાવ્યો, તો જો એ દાણાની થેલી ભરી લાવ્યો હતો। હું એમ નથી કહેતી કે પંખીઓને મારો, હું એમ નથી કહેતી કે પંખીઓને મારો। વર્ગના બાકીના બાળકો તો આંખો ફાડીને અંશુલને જોઈ રહ્યા। તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે। બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા। ભારે હૈયે તેણે એવી જ ભારે ચૂનાની ડોલ ઉઠાવી। હવે ઘણા બધા વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આ સરસ મજાના પેપર સોલ્યુશન છે, તો આની અમારે પીડીએફ જોતી હોય તો વાંચન માટે મળી જશે? હા ભાઈ, ધોરણ 4ના વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો સરસ મજાના સોલ્યુશન સાથે દરેક વિષયના એવરેજ 4-4, 5-5 પેપરો છે, જે તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। બરાબર, આ સિવાય તમને ચોથા ધોરણના, 5મા ધોરણના, 12 ધોરણ સુધીના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય બધું મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં, જો ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી, પેડ કોર્સમાં ધોરણ 4માં જશો, પીડીએફ તમને મળી જશે। ક્લિયર થાય છે? ઓકે, 3 થી 12માં તમારે ધોરણ પસંદ કરી, વેકેશનમાં 5મું, કારણ કે સીઈટી દેવાની છે તમારે, તો બધા વિષયના વિડીયો છે। અહીંયા વિજ્ઞાનની જગ્યાએ પર્યાવરણ હશે। ક્લિયર? ચાલો, આપેલ અક્ષરમાંથી ઉદાહરણ મુજબ નવા શબ્દો શોધીને લખો। તો આમાંથી આપણે લખવાના છે વા, ઈ, ર, ન, ભા, વાર, વાન, રન, ભાઈ, ભાન, ભાર, નર, નવા। જવાબ આપો પ્રશ્નોના। તમને કયા કયા જાનવર કે જંતુની બીક લાગે છે? કેમ? મને કૂતરાની બીક લાગે, કારણ કે તે ભસે છે અને મારી પાછળ પડે છે। મને વંદાની બીક લાગે છે, કેમ કે મને તેની ચીતરી ચડે છે। તમને મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમે શું કરો છો? મમ્મી પપ્પા ખીજાય ત્યારે હું મારા 2 કાન પકડીને તેઓને સોરી કહું છું, હવે તોફાન નહીં કરું એવી ખાતરી આપું છું। તમને તમારા ઘરમાં કયા કયા કામ સોંપાય છે? મને મારા ઘરમાં નીચે જેવા કામ સોંપાય છે: નજીકની દુકાનમાંથી વસ્તુ ખરીદી લાવવાનું, ફૂલ છોડને પાણી પાવાનું, પાડોશીના ઘરેથી કોઈ વસ્તુ, ખાવાની વસ્તુ આપ-લે કરવાનું વગેરે। ચાલો પ્રશ્નોના જવાબ આપો। બાવા અને ફકીર ભિક્ષા માંગવા આવે ત્યારે કેવું કેવું બોલે છે? બાવા અને ફકીર ભિક્ષા માંગવા આવે ત્યારે નીચે જણાવ્યા પ્રમાણે બોલે છે: બચ્ચા કુછ દે દે તેરા કલ્યાણ હો જાएगा, અલખ નિરંજન, બાબા કો કુછ દે દે। ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે? ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં બોલ્યું હશે કે હાસ છૂટ્યા જેલમાંથી। માગ્યા મુજબ જવાબ આપો। મૈત્રી ગીત ગાઈ રહી છે, એની જગ્યાએ શું લખવાનું છે? જય। તો જય ગીત ગાઈ રહી છે એમ ન થાય, પણ જય ગીત ગાઈ રહ્યો છે। બા બેઠીથી રસોઈ કરવા, યોગ્ય વિરામ ચિહ્ન મૂકો, બા બેઠીથી રસોઈ કરવા, પૂર્ણ વિરામ। જયપાલ આવતીકાલે અમદાવાદ જશે, વાક્ય કયા કાળમાં છે? ભવિષ્ય, આવતીકાલે જશે। ખેડૂતો ખેતરમાં, યુવાનો સવારમાં વાવણી કરે છે, દોડવા જાય છે, વાક્ય છૂટા પાડો। ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે, સવારમાં યુવાનો દોડવા જાય છે, યુવાનો સવારમાં દોડવા જાય છે, જે લખો તે। કૃષ્ણનો જન્મદિવસ હતો અને તેણે ખૂબ મજા કરી। ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો। ટમેટો કહે છે કે હું ફ્રીજમાં હતું, મને ખૂબ જ ઠંડી લાગતી હતી। મેં દૂધી માસીને કહ્યું, દૂધી માસી મને ખૂબ જ ઠંડી લાગે છે, તમે મને જલ્દી ગરમ બંડી પહેરાવો। એટલામાં ઘારી લેવા ફ્રીજનો દરવાજો ખુલ્યો અને મૂળાભાઈએ મને ધીમેકથી ટપલી મારી। ટપલી વાગતા જ હું દળદળ કરતું ફ્રીજની બહાર નીકળી ગયું। મેં બારીમાંથી સૂરજને જોયો અને મારી ખુશીનો પાર ન રહ્યો। ચલો, મેળાની મુલાકાત વિશે નોંધ લખો, અથવા તમે ઉજવેલ ઉત્તરાયણ વિશે, તહેવાર વિશે લખો। બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્તરાયણ છે એના વિશે લખેલું છે કે ભાઈ બાળકોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે। ઉત્તરાયણ એકમાત્ર એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે। ઉત્તરાયણ દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે ઉજવાય છે, કારણ કે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ પણ કહેવાય છે।
એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકોને ગાયને ઘાસ ખવડાવી, ગરીબોને દાન, બ્રાહ્મણોને દક્ષિણા આપે છે અને ઉત્તરાયણને પતંગનો પર્વ પણ કહેવાય છે. નાના મોટા બધા સવારથી પતંગ લઈને અગાસી પર ચડી જાય છે અને પતંગ ચગાવવાનો, કાપવાનો, તલ લાડુ ખાવાનો આનંદ માણે છે. આપેલ વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો. માર્ગીને ભૂખ્યા પક્ષીઓની દયા આવી અને તેને દાણા નાખ્યા. દયા. તો દરરોજ શાળામાં કેમ મોડો આવે છે? એમ સાહેબ ગુસ્સાથી બોલ્યા. ગુસ્સો. મેળામાં ભાઈબંધો સાથે ફરીને હું ખૂબ ખુશ થઈ ગયો. ખુશ. હિયાનો મહેંદી સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો તેથી તેને ખૂબ જ પ્રશંસા મેળવી. પ્રશંસા. બકરીને બગીચામાં ફૂલછોડ ખાતા જોઈ માળી ખૂબ ગુસ્સે થયો. ગુસ્સે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશનની ચર્ચા કરી આપણે, બરોબર. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, જેથી આપણે બીજા વિષયના વિડીયો પણ તમને આપીએ. તો બધાને સારા માર્ક્સ માટે વેદ ડિજિટલ પરિવાર તરફથી શુભકામના પાઠવીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.